નવરાત્રિને ફક્ત 2 જ દિવસ બાકી છે અને મારે ગેટ રેડી વિથ મી કરવાનું છે, બટ ગુજરાતી સ્ટાઇલમાં, અને આપણે આજે બોલીશું પણ ગુજરાતી સ્ટાઇલમાં. સો બેઝિકલી આજે આપણે ગેટ રેડી વિથ મી કરીશું, બટ ગુજરાતી સ્ટાઇલમાં. સો હું આજે આ ચોલી પહેરવાની છું. સો હું ફટાફટ રેડી થઈને આવું છું. તો મેં ચોલી પહેરી દીધી છે અને હું તમને ફૂલ લુક એન્ડમાં બતાવીશ, તો વિડીયોને એન્ડ સુધી જોજો. અને અત્યારે હવે જે મેઇન જે છે દુપટ્ટો, તેમાં મારી મમ્મી મને હેલ્પ કરશે. સો લેટ્સ સ્ટાર્ટ. અને આવી રીતે નહીં, આવી રીતે ગુજરાતી સ્ટાઇલમાં પહેરવાનું. ગુજરાતી સ્ટાઇલ. સો યસ, મેં મેકઅપ કરી લીધો છે અને સ્કિન પ્રિપરેશનમાં મેં લગાવ્યું છે લાઇટ વેટ મોઇશ્ચરાઇઝર. અને મેં મેકઅપ બહુ જ મિનિમલ રાખ્યો છે. જસ્ટ મેં ખાલી આઈઝને પોપઅપ રાખી છે, કારણ કે નાઇટના ગરબા હોય છે, તો મેં આઈઝ ગ્લિટરી કરી છે અને કોર્નર પર બી ગ્લિટર કર્યા છે. સો યસ. એન્ડ હવે જે મેઇન જે પોઈન્ટ છે, તમે નવરાત્રિમાં એક વખત મેકઅપ કર્યા વગર રહી શકો છો, બટ જ્વેલરી વગર નથી રહી શકતા. સો ફર્સ્ટ ફોર ધ ઇયરિંગ મારી પાસે 2 ઓપ્શન છે. એક છે આ ઓપ્શન્સ અને એક છે આ. લેટ્સ સી કયું શૂટ થાય છે. સો યસ, આ 2 ઓપ્શન્સ છે. આઈ થિંક આ વધારે શૂટ થાય છે, કારણ કે હું નેકલેસ નથી પહેરવાની, તો લોંગ ઇયરિંગ્સ જ સારા લાગશે. સો હું આ પહેરી. એન્ડ ફોર ધ બેંગલ્સ મારી પાસે 3 ઓપ્શન્સ છે જેની પર શૂટ થાય છે. સો હું એક હેન્ડમાં બધું પહેરું કે લેટ્સ સી. સો આ વધારે સારું લાગે છે 2 હેન્ડમાં. એન્ડ ફોર ધ રિંગ્સ હું વેર કરીશ એક આ અને એક આ, તો થોડુંક છન પણ લાગે. હું આ વેર કરીશ એન્ડ સેકન્ડ ફિંગરમાં હું આ. સો ધીસ ઇઝ માય કમ્પ્લીટ લુક ફોર જ્વેલરી. એન્ડ હા, એક આ કંદોરો છે જે હું ઓલવેઝ પહેરું છું, એવરી ટાઈમ હું પહેરું છું અને કરતી નથી. સો આ પણ આની સાથે મેચ થાય છે. સો ધીસ ઇઝ ગુડ. એન્ડ ફોર ધ હેર, સો હું હેરમાં તો આવું જ રાખવા માગું છું, જસ્ટ લાઈક મિનિમલ, કારણ કે ગરબા રમે પછી બહુ જ પરસેવો થાય છે. સો હું વિચારું છું જસ્ટ લાઈક ખાલી અહીંયા એક એક્સ્ટ્રા જસ્ટ કંઈક આવું કંઈક કરી દઉં. સો આ પણ વધારે સારું લાગે છે. એન્ડ અહીંથી એક જસ્ટ યા, ધીસ ઇઝ ઓલ્સો ગુડ. વોટ ડુ યુ થિંક? યસ, ધીસ ઇઝ ધ ફાઇનલ લુક ફોર નવરાત્રિ. એન્ડ તમને આ લુક કેવો લાગે છે તે મને કોમેન્ટ કરીને જણાવજો. એન્ડ હા, વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરી દેજો. ઓકે, બાય.